નમસ્કાર દોસ્તો, ભાગવદ ગીતા તમે ઘણા બધા યુટ્યુબમાં વિડીયો જોયા હશે, પણ એક ઓરિજિનલ ભાગવદ ગીતા ના અધ્યાય તમે ક્યાંય આવા સાંભળ્યા નહીં. તેના માટે આ વિડીયોને જરૂર પૂરો જોજો, પૂરો સાંભળજો. ભાગવદ ગીતા 14મા અધ્યાયનો સારાંશ. પ્રાકૃતિથી ઉત્પન્ન થવાવાળા સત્વ, રજસ અને તમસ આ ત્રણ ગુણો અવિનાશી દેહી જીવાત્માના દેહમાં બાંધે છે. સત્વ ગુણ નિર્મળ હોવાથી બુદ્ધિરૂપી પ્રકાશ કરનાર અને દોષરહિત છે. તે સુખ અને જ્ઞાનની અશક્તિથી જીવનને બાંધે છે. તેનું ફળ શુભ અને નિર્મળ છે. સાત્વિક ગુણવાળા પ્રાણી મૃત્યુ બાદ સેજ્ઞાનીવાળો નિર્માકોલન પામે છે. રજોગુણ તૃષ્ણા અને અશક્તિથી ઉત્પન્ન થયેલો હોવાથી તે ભૌતિક કર્મોનો સંગથી જીવનને બાંધે છે. તેને ફળ દુઃખ છે. માટે રજોગુણવાળો પ્રાણી મૃત્યુ બાદ આ લોકમાં ફરીથી જન્મ લે છે. જ્યારે તમોગુણ અજ્ઞાનથી ઉપજેલો હોય તે પ્રમાદ, આળસ અને નિદ્રાથી જીવત બાંધે છે. તેનું ફળ અજ્ઞાન જ છે. તમો ગુણવાળું પાણી મૃત્યુ બાદ અધોગપતિને પામે છે. જ્યારે તમોગુણ અજ્ઞાનથી ઉપજેલો હોય તે પ્રમાદ, આળસ અને નિદ્રાથી જીવન બાંધે છે. તેનું ફળ અજ્ઞાન છે. તમો ગુણવાળા પ્રાણી મૃત્યુ બાદ અધોગપતિને પામે છે. અધ્યાયના અંતમાં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે જે મનુષ્ય જ્ઞાન, પ્રવૃત્તિ, મોહની પ્રાપ્તિ કે નિવૃત્તિમાં તટસ્થ રહે, સુખ દુઃખને સમાન સમજે છે, માટી અને સોનું એક સમાન સમજે, તેમજ પ્રિય અપ્રિયમાં, નિંદા સ્તુતિમાં, માન અપમાનમાં, મિત્ર પક્ષ શત્રુ પક્ષ સ્વભાવે વર્તે અને કમોમાં કર્તાપણાનો અભિમાનથી રહિત રહે, તે મનુષ્ય ત્રણ ગુણોને ઓળગી ગયો છે, અર્થાત ગુણાતીત થયો એમ કહેવાય છે. 14મા અધ્યાયનો પ્રારંભ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, સર્વ જ્ઞાનોમાં જે ઉત્તમ જ્ઞાન છે, જેને જાણીને મુનિજનો આ સંસારથી મુક્ત થઈને પરમ સિદ્ધિને પામ્યા છે, તે જ્ઞાન હું તને ફરીથી કહું છું. આ જ્ઞાનનો આશ્રય લઈને જે મનુષ્ય મારા સ્વરૂપને પામ્યા છે, તેઓ સૃષ્ટિની ઉત્પત્તિ વખતે પણ જન્મ પામતા નથી, ને પ્રલય કાળે તેમને કશી વ્યાકુળતા પણ થતી નથી. હે ભારત, મારી બ્રહ્મરૂપ પ્રાકૃતિ તો સર્વભૂતોની યોની ઉત્પત્તિ સ્થાન છે. તેમાં હું જીવરૂપી ગર્ભનું સ્થાપન કરું છું. તેનાથી સર્વભૂતોની ઉત્પત્તિ થાય છે. સર્વ યોનિઓમાં જે શરીરો ઉત્પન્ન થાય છે, તેઓનું ઉત્પત્તિ સ્થાન મહદ્ર બ્રહ્મારૂપ પ્રકૃતિ તો માતા છે, ને હું તેમાં બીજ સ્થાપન કરનાર સર્વનો પિતા છું. હે મહાબાહો, પ્રકૃતિથી ઉત્પન્ન થવાવાળા સત્વ, રજસ અને તમસ આ ત્રણ ગુણો અવિનાશી દેહી જીવતાત્માને દેહમાં બાંધી રાખે છે. એ ગુણોમાં સત્વગુણ નિર્મળ હોવાના કારણે બુદ્ધિરૂપ પ્રકાશ કરનાર અને દોષ રહિત છે. તે સુખ અને જ્ઞાનના સંગથી જીવનને બાંધે છે. તૃષ્ણા અને અશક્તિમાંથી ઉત્પન્ન થયેલા રજોગુણને રાગ સ્વરૂપ જાણ તે જીવને ભૌતિક કર્મો સાથે બાંધે છે. સર્વદેહધારીઓને મોહ પમાડનાર નમોગુણ, તમોગુણ તો અજ્ઞાનથી ઉપજેલી જાણ તે પ્રમાદ, આળસ અને નિદ્રા વડે જીવનને બાંધે છે. હે ભારત, સત્વગુણ જીવને સુખમાં ને રજોગુણ કર્મમાં જોડે છે, પણ તમોગુણ તો જ્ઞાનને ઢાંકી દઈને પ્રમાદમાં જોડે છે. હે ભારત, રજોગુણ તથા તમોગુણને દબાવીને સત્વગુણ વધે છે.
એ સત્વગુણ અને તમોગુણને દબાવીને રજોગુણ વધે છે, તો કેટલીક વાર સત્વગુણ તથા રજોગુણને દબાવીને તમોગુણ વધે છે. જ્યારે આ દેહમાં અંતકરણ અને ઇન્દ્રિયો રૂપી બધા હારોમાં પ્રકાશ, સ્વચ્છ અને જ્ઞાન વિવેક પ્રગટે છે, ત્યારે સત્વગુણ વધ્યો છે એમ જાણવું અને રજોગુણ વધતા લોભ, પ્રવૃત્તિ, સકામ ભાવથી કર્મોનો આરંભ, અશાંતિ અને નિર્કુશ ઈચ્છા આ વૃત્તિઓ ઉત્પન્ન થાય છે, તથા તમોગુણ વધતા અપ્રકાશ, અપ્રવૃત્તિ, પ્રમાદ અને મોહ આ વૃત્તિનો ઉત્પન્ન થાય છે. જ્યારે સત્વગુણ વધ્યો હોય ત્યારે દેહધારી પ્રાણી મૃત્યુ પામે તો શ્રેષ્ઠ જ્ઞાનીઓનો નિર્મળ લોકને પામે છે. રજોગુણમાં મૃત્યુ પામનાર પ્રાણી કર્મના અશક્તિવાળા લોકમાં ફરીથી જન્મ લે છે, અને તમોગુણમાં મૃત્યુ પામનાર પૂઢ્યોની પશુ, પક્ષી, સ્થાવર આદિમાં જન્મ લે છે. વિદ્વાઓને સાત્વિક કર્મનું ફળ સાત્વિક, શુભ અને નિર્મળ કહ્યું છે. રાજસ કર્મોનું ફળ દુઃખ કહ્યું છે, અને તામસ કર્મોનું ફળ અજ્ઞાન, મૂઢતા, મુખાઈ કહ્યું છે. સત્વગુણની જ્ઞાન, રજોગુણની લોભ અને તમોગુણની પ્રમાદ ગાંડ પણ છે. મોહ તેમજ અજ્ઞાન ઉત્પન્ન થાય છે. સત્વગુણમાં રહેલા સર્વગાદી લોકમાં જાય છે, રજોગુણમાં રહેલા મનુષ્ય લોકમાં રહે છે, અધમ તમોગુણની વૃત્તિમાં રહેલાઓ નરકમાં જાય છે. જ્યારે જ્ઞાની વિચાર કુશળ મનુષ્ય જુએ છે કે 3 ગુણો સિવાય બીજા કોઈ કરતા નથી ને પોતાને 3 ગુણોથી પર રહેલો જાણે છે, ત્યારે તે આ શરીરની ઉત્પત્તિના કારણરૂપ આ 3 ગુણોને તરી જઈને જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને તેમના દુઃખોથી મુક્ત થઈ અમરતાનો અનુભવ કરે છે. મારા પરમ સ્વરૂપને પામે છે. અર્જુન પૂછે છે, હે પ્રભુ, આ 3 ગુણોથી પર થયેલા મનુષ્યના લક્ષણો કેવા હોય છે? તેનો આચાર કેવો હોય છે? અને મનુષ્ય કયા ઉત્સાહથી આ 3 ગુણોથી પર થઈ શકે છે? શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, જે મનુષ્ય સત્વ, રજસ અને તમોગુણથી ઉપજતા પ્રકાશ, પ્રવૃત્તિ અને મોહ પ્રાપ્ત થતા તેમનાથી દુઃખ નથી માનતો ને તે બધા જ નિવૃત્ત થઈ જાય તો પણ તેમની ઈચ્છા નથી કરતો ને ઉદાસીની તટસ્થથી જેમ સ્થિર રહે છે, ગુણોથી વિચલિત થતો નથી, ગુણો જ ગુણોમાં વર્તે છે એમ સમજીને સ્વસ્થ રહે છે, સ્વરૂપમાં ભાનમાંથી ડગતો નથી, સુખ દુઃખને સમાન સમજે છે, માટીના ઠેકા, પથ્થર તથા સોનું એક જ સમાન સમજે છે, તથા પ્રિય કે અપ્રિયતા, પોતાની નિંદા કે સ્તુતિતા, માન અપમાનમાં, મિત્ર પક્ષ કે શત્રુ પક્ષમાં સમભાવે વર્તે છે, સર્વ કર્મોમાં કર્તારપણમાં અભિમાનથી રહિત થયેલો છે. તે મનુષ્ય 3 ગુણથી પર થયેલો ગુણાતીત કહેવાય છે. વળી જે મનુષ્ય અસખલિત ભક્તિયોગ દ્વારા મારા સિવાય બીજા કોઈનો સહારો લીધા વિના મને સેવાય છે, તે આ 3 ગુણોથી પણ થઈ બ્રહ્મભાવ પામ્યા યોગ્ય બને છે. આ બ્રહ્માની સ્થિતિ તે હું છું, અવિનાશી, અમરતા, મોક્ષનું સ્વરૂપ હું છું, એ સનાતન ધર્મનો તથા અનંત અખંડ એકરસ સુખનો આશ્રય પણ હું છું. આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આ 14મો અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.